નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો આજના વિડીયોમાં આપણે છે ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ વિશે છે વાત કરવાના છીએ, જે તમને આવનારી કોન્સ્ટેબલ અને છે અન્ય પરીક્ષાઓમાં પણ છે ઉપયોગી સાબિત થઈ શકે છે। આ વિડીયોમાં આપણે છે ગુજરાત સરકારની કેટલીક જે છે પ્રખ્યાત અથવા તો જે છે ચર્ચામાં રહેલી હોય તેવી અગત્યની સરકારી યોજનાઓ વિશે વાત કરવાના છીએ। તો વિડીયોમાં છે શરૂઆતથી અંત સુધી બન્યા રહેજો। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। પહેલી જે યોજના છે મિત્રો, તે છે જી સફળ યોજના। જી સફળ યોજના તમે જોઈ શકો છો કે અહીં છે તેનું પૂરું નામ ગુજરાત સ્કીમ ફોર અંત્યોદય ફેમિલીઝ ફોર ઓમેગેટિંગ લાઇવલીહુડ્સ આનું પૂરું નામ છે। અને આ યોજના અંતર્ગત આગામી 5 વર્ષમાં 10 જિલ્લાઓના 25 તાલુકામાં વસતા 50,000 જેટલા અંત્યોદય યોજના કાર્ડ ધારકો પરિવારને છે આનો લાભ આપવામાં આવશે। આ યોજનાનું અમલીકરણ ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન દ્વારા છે કંપની લિમિટેડ દ્વારા છે, જે ગ્રામ વિકાસ વિભાગ દ્વારા છે કરવામાં આવશે, અને જે અંત્યોદય પરિવારો માટે છે આજીવિકા, નાણાકીય સમાવેશ અને સામાજિક વિકાસને પ્રોત્સાહન આપશે। ત્યારબાદ બીજી યોજનાની વાત કરીએ તો જી મૈત્રી યોજના છે। તો આ યોજનામાં ખાસિયત એ છે કે તે માત્ર આર્થિક સહાય પૂરતી સીમિત નથી, પરંતુ લાભાર્થીઓને છે કૌશલ્યની તાલીમ આપવામાં આવશે, માર્ગદર્શન આપવામાં મળશે, જેથી તે ગરીબીમાંથી બહાર આવી સ્વાવલંબી જીવન જીવી શકે છે। આવકના નવા સ્ત્રોત શરૂ કરવા માટે સરકાર તેમને છે 80,000 રૂપિયા સુધીની નાણાકીય સહાય પણ આપશે। આ ઉપરાંત દરેક લાભાર્થી પરિવારમાં ઓછામાં ઓછા 2 આવકના સ્ત્રોત હોય તે સુનિશ્ચિત કરવાનો સરકારનો ધ્યેય રહેલો છે। ત્યારબાદ આગળની યોજના છે તો તે છે લખપતિ દીદી યોજના। તો આ યોજના મિત્રો છે મહિલાઓના આર્થિક જે વિકાસને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વર્ષ 2023માં છે આ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી। અને આ યોજના હેઠળ મહિલાઓને છે રોજગારલક્ષી તાલીમ, સ્વરોજગાર માટે 5 લાખ સુધીની વ્યાજ મુક્ત લોન છે તે આપવામાં આવશે। આ ઉપરાંત આનો ઉદ્દેશની વાત કરીએ તો મહિલાઓને આર્થિક રીતે સ્વતંત્ર બનાવી તેના જીવન ધોરણમાં સુધારો કરવાનો છે। આ ઉપરાંત નવા કૌશલ્યો શીખીને મહિલાઓ રોજગારીની વધુ તકો મેળવી શકે છે। આ ઉપરાંત સ્વરોજગાર શરૂ કરવાની માંગતી મહિલાઓને તાલીમ તેમજ નાણાકીય સહાય આપવામાં આવે છે આ યોજના હેઠળ, અને સમાજના વિકાસ માટે મહિલાઓની સક્રિય ભૂમિકાને પ્રોત્સાહન આપવા છે આ યોજના છે તે શરૂ કરવામાં આવી છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળ છે નમો ડ્રોન દીદી યોજના। તો નમો દીદી ડ્રોન યોજના મિત્રો મહિલા સશક્તિકરણ અને કૃષિ ક્ષેત્રે ક્રાંતિ લાવવા એક મહત્વપૂર્ણ પહેલ બની છે। ગ્રામ્ય વિસ્તારોમાં છે પગભર થઈને સ્વનિર્ભર બની શકે તે માટે શુભ આશય સાથે વડાપ્રધાનશ્રીએ નમો ડ્રોન દીદી યોજનાની છે પ્રેરણા આપી, જેનો લાભ મેળવીને આજે ગ્રામ્ય વિસ્તારની અનેક મહિલાઓ છે ડ્રોન દીદી છે તે બની છે। આ યોજના હેઠળ મળવાપાત્ર સહાયની વાત કરીએ તો આ યોજનામાં નમો ડ્રોન દીદી યોજના અંતર્ગત સ્વસહાય જૂથ સાથે જોડાયેલી ગ્રામ્ય વિસ્તારની જે બહેનો છે તેને DGCAની માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી 15 દિવસની છે ડ્રોન પાયલટની ઘનિષ્ઠ તાલીમ આપવામાં આવે છે। ડ્રોનની ખરીદીમાં છે 80% સુધીની સબસિડીની સહાય આપવામાં આવે છે, તેમજ લોન ઉપર રકમ પર 3% વ્યાજ સહાય આપવામાં આવે છે। તો આ પ્રમાણે છે નમો ડ્રોન દીદી યોજના છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો માનવ કલ્યાણ યોજના। તો છેલ્લા 3 વર્ષમાં રાજ્યના 1.16 લાખ કરતાં વધુ કારીગરો સાધનોની સહાયનો લાભ છે આ યોજના હેઠળ આપવામાં આવ્યો છે, જેમાં ભરતકામ, બ્યુટી પાર્લર, પ્લમ્બર જેવા 10 ટ્રેડના કારીગરોને છે ટૂલ કિટ માટે છે વાઉચર છે આપવામાં આવે છે। આ ઉપરાંત કુટીર પોર્ટલ પર માનવ કલ્યાણ યોજના ઓનલાઈન થતાં લાભાર્થીઓને હવે ઘર બેઠા પણ આ યોજનાની સરળતાથી છે તે લાભ મેળવી શકે છે। તો આ મિત્રો કારીગર માટેની યોજના છે માનવ કલ્યાણ યોજના। ત્યારબાદ છે શ્રી વાજપાઈ બેંકેબલ યોજના। તો આમાં છે રાજ્યમાં છેલ્લા 3 વર્ષમાં અંદાજે
74,000 કરતાં પણ વધુ કુટીર ઉદ્યોગ સાથે સંકળાયેલા કારીગરોને છે 634 કરોડની સબસિડીની સહાય આપવામાં આવી છે. વર્ષ 2025-26માં લોનની મર્યાદા છે 8 લાખથી વધારીને 25 લાખ રૂપિયા સુધીની કરવામાં આવી છે. એટલે કે આ બેન્કેબલ યોજના હેઠળ છે જે કુટીર ઉદ્યોગ ચલાવતા હોય છે તેને છે પહેલાં 8 લાખની જે છે લોન આપવામાં આવતી હતી, હવે છે તેમાં વધારો કરી અને 25 લાખની લોન છે તે આપવામાં આવે છે. જ્યારે મહત્તમ સબસિડીની મર્યાદા 1.25 લાખથી વધારીને 3.75 લાખ છે આ યોજનામાં કરવામાં આવી છે. ત્યારબાદ આગળની વાત કરીએ તો આગળની જે યોજના છે તે છે PSCS કોમ્પ્યુટરાઇઝેશન યોજના. ગ્રામીણ સહકારી મંડળીઓનું ડિજિટીકરણમાં પરિવર્તન માટેની આ યોજના છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સહકારથી જે છે સમૃદ્ધિના વિઝન સાથે છે સાકાર કરવા ગુજરાતમાં પ્રતિબદ્ધ છે. પ્રાથમિક ધિરાણ મંડળીઓને છે કોમ્પ્યુટરાઇઝથી સહકાર ક્ષેત્રે આવશે તેવી ડિજિટલ ક્રાંતિ માટે યોજના શરૂ કરવામાં આવી હતી. રાજ્ય સરકાર છે આ PSCS દીઠ આપી રહી છે 4 લાખ સુધીની નાણાકીય સહાય આ માટે આપે છે. અને ગુજરાતમાં પ્રથમ તબક્કામાં 5,774 જેટલી છે તે છે 54 જેટલી કોમ્પ્યુટરાઇઝ હેઠળ 2900થી વધુ PSCS ટૂંક સમયમાં છે તે લાઈવ થવાની છે. એટલે કે જે સહકારી મંડળીઓનું ડિજિટીકરણ માટે છે સરકારે આ યોજના અમલમાં મૂકી છે. ત્યારબાદ છે વહાલી દીકરી યોજના. તો આ યોજના અંતર્ગત છે 2.78 લાખથી વધુ દીકરીઓને છે 3,000 કરોડથી વધુની રકમની સહાયની મંજૂરી આપવામાં આવી છે. વર્ષ 2019થી ગુજરાતમાં વહાલી દીકરી યોજના છે તે અમલી બનાવવામાં આવી હતી. પાત્રતા ધરાવતી રાજ્યની દીકરીઓને છે 1,10,000ના છે 3 હપ્તામાં છે આ રકમ છે ચૂકવવામાં આવતી. તો આ વહાલી દીકરી યોજના છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો પ્રધાનમંત્રી કુસુમ જે છે યોજનાનો લાભ લઈને ખેડૂતો બન્યા આત્મનિર્ભર. રાજ્યના 7700થી વધુ ખેડૂતોને છે સોલાર પંપનો ઉપયોગ કરીને વીજળીની બચત કરી છે. રાજ્ય સરકારે ખેડૂતોને સોલાર પંપની ખરીદી માટે 218 કરોડ રૂપિયાની સબસિડી આપી છે. આ ઉપરાંત અહીં તમે જોઈ શકો છો PM કુસુમ યોજનામાં વીજળીની બચત થઈ છે અને પર્યાવરણને ફાયદો થાય છે. આપણે અહીં જોયું તે મુજબ 7,700થી વધુ ખેડૂતો છે આ સોલાર પંપનો છે ઉપયોગ કર્યો છે. ઉપરાંત 218 કરોડ રૂપિયાની સબસિડી સરકારે છે આ PM કુસુમ યોજના અંતર્ગત છે તે ચૂકવી છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા અને ઉત્થાન મહાભિયાન યોજનાની શરૂઆત પણ આ અંતર્ગત છે કરવામાં આવી છે. ત્યારબાદ આગળ વાત કરીએ નમો લક્ષ્મી યોજના વિશે. તો આ નમો લક્ષ્મી યોજના મિત્રો છે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા છે આની જાહેરાત કરવામાં આવી હતી. 2/2/2024 આની શરૂઆત થઈ હતી. જે છે ધોરણ 9થી ધોરણ 12ના જે છે ભણતી વિદ્યાર્થીઓ છે તેના માટે આ યોજના છે, જેમાં આર્થિક સહાય છે 50,000 રૂપિયા પ્રતિ વિદ્યાર્થીઓને આપવાની જાહેરાત છે તે કરવામાં આવી છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો મન ફાવે ત્યાં ફરો યોજના. પાસ કઢાવો અને 7 દિવસ ગમે ત્યાં ફરો. તો આ ગુજરાતની જે ST વિભાગ છે GSRTC તેમના દ્વારા છે આ યોજના છે તે બહાર પાડવામાં આવી હતી. જેમાં ગુજરાતના લોકો ઐતિહાસિક, ધાર્મિક અને અગત્યના ઔદ્યોગિક સ્થળોની મુલાકાત સસ્તા મુસાફરી ભાડામાં કરી શકે તે માટે છે આ મન ફાવે ત્યાં ફરો યોજના છે તે ચાલુ કરવામાં આવી હતી. રાજ્યભરમાં ગમે ત્યાં મુસાફરી કરી 4 અને 7 દિવસના પાસ કઢવી તમે શકો છો. આ માટે તમારે છે અરજી ફોર્મ છે તે મેળવવાનું રહેશે. અરજી ફોર્મ તમારે છે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના નજીકના કોઈપણ ડેપો પરથી વિનામૂલ્યે ફોર્મ મળશે અથવા તો ઓનલાઈન મારી યોજના .gujarat.gov.in પરથી પણ તમે મેળવી શકો છો. ત્યારબાદ બીજા સ્ટેપમાં તમારે ડેપોમાં ફોર્મ જમા કરાવવાનું રહેશે. ત્યારબાદ જમા કરાવ્યા બાદ પાસ મેળવી લેવાનો રહેશે. ડેપોમાં તમારે છે ઓળખ કાર્ડ જે છે નંબર અને છે પાસ નંબર સાથે 4 થી 7 દિવસનું જે છે તમને તે પાસ આપવામાં આવશે. 4 દિવસના પાસની કિંમત છે મિત્રો લોકલ, એક્સપ્રેસ, ગુર્જરનગરી બસના 650 રૂપિયા છે અને લક્ઝરી સ્લીપરના 700 અને AC કોચના 1450 અને વોલ્વોના 2250 છે. ત્યારે 7 દિવસની મુસાફરી પાસને લોકલ, એક્સપ્રેસ અને ગુર્જરનગરીના
1100 છે. લક્ઝરી અને સ્લીપરના 1250, એસી કોચના 2500 અને વોલ્વોના 3900 રૂપિયા છે તે રાખવામાં આવ્યા છે. તો આ પ્રમાણે છે જે છે મન ફાવેથી ત્યારે ફરો યોજના છે તે શરૂ થઈ હતી. ત્યારબાદ છે મુખ્યમંત્રી અમૃતમ યોજના. તો ગુજરાતના તત્કાલીન જે મુખ્યમંત્રી તરીકે જે છે મુખ્યમંત્રી 2012માં તેમણે ગરીબ નાગરિકોને તબીબી સારવાર અને બીમારીઓની આપત્તિજનક ખર્ચથી બચાવવા માટે મુખ્યમંત્રી અમૃતમ અથવા તો મા યોજના છે તે શરૂ કરી હતી. વર્ષ 2024માં મા યોજના એવા પરિવારને આવરી લેવા માટે આ વિસ્તૃત જે છે કરવામાં આવી હતી. જેમની વાર્ષિક આવક મર્યાદા છે 4 લાખથી ઓછી હોય તેના માટેની આ યોજના હતી. જેમાં કુટુંબ દીઠ છે 5 લાખ રૂપિયાની સહાય છે તે આપવામાં આવતી હતી. ત્યારબાદ આગળની વાત કરીએ તો મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના. તો આ યોજના અંતર્ગત ઉચ્ચ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માંગતા તેજસ્વી વિદ્યાર્થીઓ માટેની આ યોજના છે. જેમાં 80%થી વધુ જે પર્સન્ટેજ મેળવેલા હોવા જોઈએ અને કુટુંબની વાર્ષિક આવક 6 લાખ સુધીની એટલે કે 6 લાખ કે 6 લાખથી ઓછી હોય તેના માટેની આ યોજના હતી. જેમાં અલગ અલગ જે છે તે તમે કોર્સ લેશો તેમાં અલગ અલગ તમને ફી માફી છે સરકાર દ્વારા છે આપવામાં આવતી હતી. MBBS છે, BE ફાર્મસી છે, આર્કિટેક્ચર છે, ડિપ્લોમા છે, બીટેક છે વગેરે અલગ અલગમાં છે અલગ અલગ તમને છે જે છે ફીની માફી અથવા તો અમુક ટકા રકમ છે સરકાર દ્વારા છે આપવામાં આવતી હતી. ત્યારબાદ આગળની યોજના છે કુંવરબાઈનું મામેરી યોજના. તો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક પછાત વર્ગની કન્યાઓના લગ્ન પ્રસંગમાં મામેરાના ખર્ચને પહોંચી વળવા જે છે 12,000 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે. કુટુંબની 2 દીકરી સુધી છે આ લાભ મળવા પાત્ર છે અને આવક મર્યાદા છે 6 લાખ સુધીની છે આમાં નિયત કરવામાં આવી હતી. ત્યારબાદની યોજના છે પાલક માતા પિતા યોજના. તો જે બાળકોના માતા અને પિતા બંને અવસાન પામેલા હોય અથવા તો પિતા અવસાન પામેલા હોય અને માતાએ પુનઃ લગ્ન કરેલા હોય તો તેવા અભ્યાસ કરતા અનાથ વિદ્યાર્થીઓને બાળકોની સંભાળ રાખતા નજીકના સગા વાલી કે સંબંધીઓને છે માસિક 3,000 રૂપિયાની સહાય પેટે છે ચૂકવવામાં આવે છે અને આ સહાય DBT થી ચૂકવવામાં આવે છે. આ યોજના અંતર્ગત છે તે 3,000 રૂપિયા માસિક છે તે ચૂકવવામાં આવે છે. ત્યારબાદ વિદ્યા સાધના યોજના. તો ધોરણ 9માં અભ્યાસ કરતી અનુસૂચિત જનજાતિની કન્યાઓને પ્રોત્સાહન આપવા માટે છે જે સાયકલ ભેટ છે આ યોજના અંતર્ગત છે તે સરકાર દ્વારા છે આપવામાં આવતી હોય છે. Yeah.